આવે તો 17 કલાકની જહેમત બાદ પણ આરોહી જિંદગી સામે હારી ગઈ છે જંગ। અમરેલીના સુરાગપરા ગામે બાળકી બોરવેલમાં પડતા તેનું મોત નીપજ્યું છે। એનડીઆરએફ અને ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો છે। આરોહીને બચાવવા માટે 17 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું। તબીબોએ તપાસ બાદ આરોહીને મૃત જાહેર કરી છે। સ્થાનિક તંત્ર, ફાયર વિભાગ, એનડીઆરએફની ટીમ આ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી। ગઈકાલે બપોરે 1 વાગ્યે 1.5 વર્ષની આરોહી બોરવેલમાં ખાબકી હતી। તો 17 કલાક બાદ આરોહી જિંદગી સામે જંગ હારી છે। અમરેલીના સુરાગપરા ગામે બોરવેલમાં પડતા બાળકીનું મૃત્યુ નીપજ્યું છે। એનડીઆરએફ અને ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો છે। 17 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું। આરોહીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું। તબીબોએ તપાસ બાદ આરોહીને મૃત જાહેર કરી હતી। સ્થાનિક તંત્ર, ફાયર વિભાગ, એનડીઆરએફ પણ આ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી। સંવાદદાતા દશરથ ફોન લાઈન પર છે। દશરથ, 17 કલાક બાદ જે જહેમત કરી પરંતુ છતાંય એ બાળકી આરોહી કે જે જિંદગી સામે જંગ હારી ગઈ, ખાસ એ જાણવા માંગીશું કે કઈ રીતે બાળકી બોરવેલમાં પડી ગઈ હતી અને જે રેસ્ક્યુ કામગીરી હતી તે પણ કઈ રીતે ચાલતી હતી? જી આરોહી જણાવી દઉં તો ગઈકાલે બપોરના સુરાંગપુરા ગામ છે ત્યાં 1.5 વર્ષની બાળકી છે તે બોરવેલમાં ફસાઈ હતી ને ભનુભાઈ કાકડિયા નામના જે વાડી માલિક હતા તેમનું ભાગ્યું રાખીને પરપ્રાંત મજૂરો છે તે અહીંયા ભાગ્યું રાખીને રહેતા હતા। ત્યારે આ 1.5 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી ને 45-50 ફૂટે છે તે ફસાઈ ગઈ હતી। ત્યારે તંત્ર દ્વારા આરોહીને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ આવી હતી અને 17 કલાક સુધી આ બાળકીનું રેસ્ક્યુ ચાલ્યું હતું, પણ બાળકીનો જીવ બચાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું અને અથાગ પ્રયત્નો બાદ આરોહી છે તે જીવન સામે લડાઈ હારી ગઈ હતી। ત્યારે તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમરેલી ફાયર વિભાગ, સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમની પ્રશંસનીય કામગીરી પણ જોવા મળી હતી। બિલકુલ દશરથ, આભાર તમામ જાણકારી માટે। તો 17 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ બાળકી આરોહી કે જેનો જીવ ન બચી શક્યો, તબીબોએ તપાસ કરી અને બાળકીને મૃત જાહેર કરી। ગઈકાલે બપોરે 1 વાગ્યાની આસપાસ બાળકી છે તે બોરમાં ખાબકી હતી। ત્યારબાદ રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। 17 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી। એનડીઆરએફ, ફાયર વિભાગની ટીમ પણ જોડાઈ હતી, પરંતુ છતાંય બાળકીનો જીવ ન બચી શક્યો।